આ તરફ સુરતના પણ તમામ એ ટોલ બૂથ કે જ્યાં આગળ ટોલ ટેક્સમાં તોતિંગ વધારો ઝીકવામાં આપ્યો છે, તોતિંગ વધારાને લઈ વાહન ચાલકોનું કહેવું છે કે અમારી પાસે ટોલ મોટી માત્રામાં વસૂલાય છે, પરંતુ અમને યોગ્ય વ્યવસ્થા નથી મળી રહી। સમગ્ર દેશમાં આજે ફરીથી ટોલ ટેક્સની અંદર વધારો કરવામાં આવ્યો છે। હાલ આપણે સુરત જિલ્લાના કામરેજ 4 રસ્તા નજીક આવેલા 84 ટોલ નાકા પર છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે અહીંયા પણ છે તે ટોલ ટેક્સની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। જે ટોલ કાર અને જીપના જે કહીશ કે અહીંયા જે બોર્ડ હતું તેની ઉપર જે જૂના રેટ અને નવા રેટની કમ્પેરિઝન કરી હતો, અહીં પણ નવા સ્ટીકર છે તે લગાવી દેવામાં આવ્યા છે અને કાર અને જીપના જેના 120 રૂપિયા હતા તેના 125 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। LCV મિની બસના જે 195 રૂપિયા હતા તેમાં પણ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને 200 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને ટ્રક અને બસ જે 410 રૂપિયા હતા તેના 15 રૂપિયા વધારીને 425 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। 3XL વાહન જે 445 હતા તેના 25 રૂપિયા વધારી અને 460 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। 4 to 6XL 640 રૂપિયા હતા તેમાં પણ 25 રૂપિયાનો વધારો છે અને 665 રૂપિયા કરી દેવામાં આવ્યા છે અને ઓવરસાઇઝ વ્હીકલ જેના 780 રૂપિયા હતા તેમાં 30 રૂપિયાનો વધારો છે તે હાલ છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। નવા જે સ્ટીકર્સ છે તે લગાવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે ટોલ છે તે છેલ્લે 25/11 એટલે કે 11 નવેમ્બર મહિનાની અંદર લગભગ 30 થી 40 રૂપિયા ટોલ છે તે દરેક વાહનો પર વધારવામાં આવ્યો હતો અને માત્ર જે આ 4 કે 5 મહિનાનો ગાળો છે તેમાં ફરીથી ટોલ ટેક્સની અંદર વધારો કરવામાં આવ્યો છે। જે વાહન ચાલકો છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે કે આજે ટોલ ટેક્સ રૂપી જે બોજો છે તેમના માથે પડ્યો છે, પોસાતું નથી। એક તરફ જે સુવિધાઓ જોઈએ, હાઈવે પર જે સુવિધાઓ મળવી જોઈએ, જે રોડ રસ્તા મળવા જોઈએ, ટ્રાફિક મુક્ત રોડ મળવા જોઈએ તે નથી મળતા અને ટોલ ટેક્સ છે તે દિવસે ને દિવસે વધતો જ જઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને જે વાહન ચાલકો છે તે ખૂબ જ હાલ છે તે વાહન ચાલકોમાં ખૂબ જ રોષ હાલ છે તે જોવા મળી રહ્યો છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત। આ લોકોને કોઈ આ રસ્તાની પ્રોપર જે રિપેર થવા જોઈએ રસ્તા એક ઉપર રિપેર નથી, ટોલ વધારે એની યાર કોઈ મતલબ જ નથી। આ લોકોની જે ડ્યુટી પૂરી થઈ ગઈ હોય ને તો પણ આ લોકો ટોલ ચાલુ જ રાખે છે। ફેસિલિટી નામ ઝીરો નામની વસ્તુ છે। ફેસિલિટી છે જ ને। આ બીજી વાર વધ્યો છે, આવી રીતના વધારશો તો જનતાનું શું થશે? ના, નહીં પોસાશે। આવી રીતે ટોલ ટેક્સ વધારશો ના પોસાશે। ટોલ ટેક્સ વધવો જ ન જોઈએ અને ટોલ ટેક્સની સામે જે ફેસિલિટી મળવી જોઈએ એ થતી નથી। રોજ અકસ્માત, ટ્રાફિક જામ, આટલા ભયંકર પ્રશ્નોનું સોલ્યુશન કરતા હોય તો લોકોને ટોલ ટેક્સ ભરવો પોસાય, પરંતુ અત્યારે ટ્રાફિક અહીંયા આ ટોલમાં તમે લાઈન જોઈ શકો છો, ફાસ્ટ ટ્રેક ચાલતા નથી, તો ટોલ ટેક્સ શા માટે વધારે છે? ફેસિલિટી વગર વધારવું એ ખરાબ છે, વધારવું જ ન જોઈએ।